ગંભીર। વડોદરાની પ્રતિષ્ઠિત ડીઆર અમીન ઉર્મી અને નાલંદા સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઉર્મી સ્કૂલના મેલબોક્સમાં બપોરે 1:30 વાગ્યા સુધીમાં શાળા ઉડાવી દેવાનો ઉલ્લેખ હોવાથી તાત્કાલિક ખાલી કરાવવામાં આવી અને તમામ બાળકોને સુરક્ષિત ઘરે મોકલી દેવાયા। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો શાળા પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો। મેલ કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ અને સઘન ચેકિંગ હાથ ધરાતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વડોદરામાં અલગ અલગ શાળાઓમાં મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। અલગ અલગ તપાસ એજન્સીઓ પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી। શાળાના ખૂણે ખૂણેથી તપાસ કરવામાં આવી હતી। 7 ને 6 ઉર્મી સ્કૂલના જે ઇન્ફોર્મેશન નો ઈમેલ છે એ ઈમેલ પર બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલ છે, જેની અંદર કાર બ્લાસ્ટ @111 એવી રીતના પણ એક ઉલ્લેખ કરવામાં આવે છે। ખાલિસ્તાનનો વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વડોદરા અમદાવાદની સ્કૂલ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વડોદરાની 10 જેટલી સ્કૂલોમાં જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ પ્રશાસન હવે એક્શનમાં આવ્યું છે અને જે પ્રકારનું આ દ્રશ્ય વડોદરાનું કે આ હોસ્ટેલના વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત બહાર મોકલી દેવામાં આવ્યા છે। આ જે પ્રકારનું આ દ્રશ્ય છે એ વડોદરાની વાત કરીએ તો વડોદરાની 10 જેટલી સ્કૂલોને ખાલિસ્તાની વાદીઓ દ્વારા જે છે એ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાની પોલીસ સૂત્રો દ્વારાથી માહિતી મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની તપાસ એજન્સીઓ તપાસ હાથ ધરી રહી છે। આપને જણાવી દઉં કે આવતીકાલથી જે છે એ CBSEની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે, એટલે પોલીસ માટે પણ આ એક મહત્વનું સાબિત થઈ શકે છે કે આવતીકાલથી જ્યારે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે જ આ પ્રકારની બોમ્બની ધમકીઓ પોલીસ વિભાગ માટે પણ ચોંકાવનારી જરૂર કહી શકાય। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।